સદગુરુ મળ્યા જે સમયે, એ સમય આજ એનો દિવસ અને સત્સંગની સભાનો લાભ આપ્યો છે. જીવનની અંદર સત્સંગ છે ને એ એક મોટો સાર છે. મહાપુરુષ બોલ્યા છે કે મનુષ્ય જન્મ મહાપદાર્થ, એમાં સત્સંગ મોટો સાર. સત્સંગની અંદર જે જીવન જીવી ગયા છે અને સત્સંગ શું છે ને, એ સદગુરુ જ્યાં સુધી ભેટા નથી ત્યાં સુધી આપણને સત્સંગ મળ્યો નથી. મહાપુરુષ એવું કહે છે કે સત્સંગની અંદર આવવા અને જવાથી આપણો વિચાર છે ને એ શુદ્ધ વિચાર બની જાય છે અને શુદ્ધ વિચારની અંદર આપણને સદગુરુ ભેટા થઈ જાય છે. અણમોલ કિંમતની ચીજ એક સદગુરુ છે. સદગુરુ જેવી આ દુનિયામાં કોઈ એવી ચીજ નથી. 7 દીપ 9 खंड में गुरु से बड़ा नहीं कोई. करना है वो नर कर ना सके, मारो सदगुरु करे ने ये હોય. જો સદગુરુ ની ઈચ્છા હોય ને તો જ આ સત્સંગ થાય, અને સત્સંગ થાય ને એટલે આખો આપણો વિષય ફરી જાય, આપણી ભાષા ફરી જાય, બોલવાનું ફરી જાય. એટલે મહાપુરુષ એવું બોલે છે કે વાણી મારી ફિર ગઈ આ તન આ દેહ, કાયા ખારીશો મીઠી ભઈ, સદગુરુ કા ઉપદેશ. સદગુરુ મળ્યા પછી આખી ભાષા ફરી જાય અને એની જીભના ટેરવા માથે સદગુરુનું નામ આવી જાય. એટલે મહાપુરુષ કે છે બાઈ મીરા પોકારે સત સત, ગુરુ મળ્યા રવિદાસ, અવર દૂજો ધણી નો ધારું. અખંડ અજર અને અવિનાશી, જે કોઈ દી એનો નાશ જ નથી, ક્યાંય જાતો નથી, ક્યાંય આવતો નથી, અને કાયમ ને માટે છે. જો એવા વરને આ સુરતી વરી જાય ને તો એનું નામ છે ને એ અખંડ થઈ જાય, કાયમ થઈ જાય, કોઈ દી મટે જ નહીં. આવું નામ થઈ જાય. એટલે મહાપુરુષ આપણને કહે છે કે આપણે તૂટક જિંદગી જીવીએ ને એ મહત્વની નથી. જિંદગી આપણે કાયમ માટે રહેવી જોઈએ. જેને જેને સદગુરુ મળ્યા છે ને એની જિંદગી કાયમ છે, તૂટક નથી. એટલે મહાપુરુષ એવું કહે છે કે પલ ભક્તિ પ્રેમની 100 વર્ષનો જોગ, જો પલ સૂકી જાય પ્રાણીઓ તો હોય વર્ષ ભોગ. કદાચ આપણે 100 વર્ષ જીવવી એ મહત્વનું નથી. થોડું જીવો પણ હાસા સદગુરુ મળ્યા હોય ને એ સદગુરુના શરણમાં રહી અને જેને જીવન જીવ્યા છે ને એ અહીંયા આવ્યાના પ્રમાણ છે. બાકી તો કયેક આવ્યા ને કયેક ગયા. ક્યાં આપણા બાપ દાદાને દાટ્યા છે એ ખબર નથી, અને આજથી
હજારો વર્ષ પહેલા જે સંતો થઈ ગયા ને એને આપણે યાદમાં લેવી છે. તો આ કયું ભજન કરી ગયા? હમણાં ભાઈ બોલ્યા હતા કે નામ ભજન બિન નહીં વિસ્તારા, સમજ સમજ મન ક્યું સૂતા, જાગ્રત નગરમાં શોર નહીં લૂટે, જખ મારે જમદૂતા. સંતોએ એક અવાજથી જીવને જગાડી દીધો છે. એ અવાજ રહ્યો ને એ અખિલ બ્રહ્માંડની અંદર ગુંજી રહ્યો છે. એક એક હૃદય શ્વાસની અંદર એ તુહી 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 કરી રહ્યો છે. એક એક હૃદયનો ધબકારો બોલી રહ્યો છે. એટલે મહાપુરુષ એમ કે છે કે જો ગગના હેરી ન્યા બંસરી બાદે ઘેરી ઘેરી, ત્રિવેણીમાં ટકસાળ પડી તાપર ઝીણી શેરી, અમર અજીતા સૂલ પર બેઠા નગર બસાયા ફેરી. કોઈ જોવો ગગના હેરી ન્યા બંસરી વાગે ઘેરી ઘેરી. એક નામની બંસરી વાગી રહી છે. કૃષ્ણએ બંસરી વગાડી એ કોકને જ ખબર હતી કે આ બંસરી કયા નામની વાગે છે. એક નામની બંસરી વાગી રહી છે. અને એ નામ છે ને એ જમીન અને આસમાનના જડે છે. અને એ કોઈને જડતું નથી. જો જડે ને તો એ કોઈ દી ખડે નહીં, ખડે ને તો એને માથે ધજાન શ્રીફળ ચડે. તો શ્વાસ અંદર જાય ને એ ધરણી છે અને બારો ફેંકાય ને એ આકાશ છે. આ શ્વાસનો ને શ્વાસનો જે બે સિંધી મળે છે ને ત્યાં એક અવાજ પીડ્યો છે. એ અવાજ છે ને નામનો છે. એ નામનો અવાજ જેથી સદગુરુ મળે અને સદગુરુના મુખમાંથી જો છૂટો થાય ને તો આપણું જીવન પલટો થઈ જાય. નકર મારી જીવનની અંદર કદાચ આપણે મોટા મોટા યજ્ઞ કરવી, પાઠ કરવી, પૂજા કરવી, કથા કરવી, પણ મહાપુરુષ એમ કહે છે કે તું કથા કરવા વાળો તું કોણ છો? પાઠ કરવા વાળો તું કોણ છો? કર્મકાંડ કરવા વાળો તું છો કોણ? એમ જો એકવાર ખૂતે ખૂતને ગોતી લે ને તો ક્યાંય રખડવાનું મટી જાય, હળિયા પાટી મટી જાય. એમાં મન છે ને એ ભટક્યા કરે છે, રખડ્યા કરે છે. પણ જેથી મનનો ગુરુ સદગુરુ મળી જાય ને એટલે મનનો વેગ એક જ પલમાં પૂરો કરી દે. મહાપુરુષ કહે છે મનને વાણી જ્યાં પોગે નહીં, જોવો તમે વણવાટે દીવો. જે ઘરે મોવા પછી જાવું ને ઈ ઘર તમે જીવતા જુઓ. મનને વાણી જ્યાં પોગે નહીં. સદગુરુ મળે ને તેથી એક પલની અંદર મનનો વેગ પૂરો કરી નાખે. વાણી આખી એની ફરી જાય. આ સંસારની અંદર જે 52 ભાષાની જે વાણી પડી છે ને એ એકમાં હમાઈ જાય. પછી એની દ્રષ્ટિ છે ને એકમાં હમાઈ જાય. અજર અમર ને અવિનાશી આપણે આપણા ઘટમાં જોવો છે. બહાર નથી જોવો, ઘટમાં જોવો છે. એટલે મહાપુરુષ કહે છે બ્રહ્મનો ધાગો મારા ગુરુએ બાંધ્યો ને ઈ જૈન બ્રહ્મમાં ભળે. આ નિરાકાર છે આકાર વિનાનો, એને કોક માચમાં કળે. આ દેહના બધા આકાર છે, ઘાટ છે, પણ આ દેહની અંદર જે બોલી રહ્યો ને એ નિરાકાર છે, જેને કોઈ રૂપ રેખા સાંસ પાંખ કાયા નથી. આ પુરુષને કોક મહાપુરુષ ઓળખે છે. જેને ગુરુ મળી ગયા ને એને ખબર છે કે આ મારા ઘટની અંદર બોલે ને એ કોણ છે. એટલે મહાપુરુષ કહે છે કોણે દિયા ઉપદેશ હોવા પ્રકાશ, એમ કહે છે વાણી ને વેદ. સદગુરુ હાસા જાણે ભેદ અભેદ. જ્યાં સુધી અભેદનો ખુલાસો નથી થયો ને ત્યાં સુધી આ કારીગર આપણને ઓળખાય એવો નથી. નખથી શિખર સુધી રચના કરી અને એ ખુદ યાનામાં ગુમ થઈ ગયો છે. કોઈને જડે એવો નથી. પણ જડે ક્યારે? કે જયારે સદગુરુનો ભેટો થાય ને ત્યારે એક પલમાં જડી જાય. એટલે મહાપુરુષ કહે છે ખોજી હોય તો મિલ જાઓ એક પલ કી તપાસ में, કહે કબીર સુનો ભાઈ સાધુ
મેં તો હું એક વિશ્વાસ મેં. ક્યાંને વિશ્વાસ કહેવાય? જે સત શબ્દ છે ને એ સત શબ્દને વિશ્વાસ કીધો છે. અને જેને સુરતીની અંદર સત શબ્દ આવી ગયો છે ને, આ તેજી મોઢામાં જીભ આવે, નકર મોઢામાં જીભ નો આવે. સદગુરુ મળે ને તેજી મોઢામાં જીભ આપી દે. નકર જે સદગુરુને ઘરની જે વાત કરવી ને એ કોઈ નાની માનો ખેલ નથી. એટલે મહાપુરુષ કહે છે ગુરુની વાત હે અટપટી, ઝટપટ લીખી ન જાય. જો જન ઝટપટ લીખ લેવે ને તો એની ખટપટ મટી જાય. બહુ અટપટો ખેલ છે આ. કોકના હુજામાં આવ્યો છે જેને સદગુરુ મિલન થયું છે, નકર આ મળે એવો નથી. જિંદગી આખી છે ને ભટકવામાં વહી જાય, પણ મારો ગુરુજી એક પલમાં ભટકવાનું મટાડી દે. બુઢો કાપડી એવું બોલે છે કે 100 વીઘાનું ખેતર ને ખેતર પ્રમાણે રાપડી. આ ફરીને ફેરો ફરવો નથી કે છે બુઢો કાપડી. 100 વીઘાનું ખેતર હોય ને તમે કળિયું હાંકવા માંડો, એક સા પછી એક સા એ કેદી પાર આવે. પણ એમ કે છે કે આ ખેતર પ્રમાણે રાપડી, ફરીને ફેરો જ નથી ફરવો. એમાં મનુષ્ય દેહનો મોકો મળ્યો છે. જો આ મોકાની અંદર આપણે સદગુરુ મળી જાય ને તો જેવડું ખેતર છે ને એવડું હકાઈ જાય. આ ખેતર છે હો 5 તત્વ 3 ગુણનો દેહ. એમાં પુરુષ વસોવસ બોલી રહ્યો છે ને, જો એ સુરતામાં આવી જાય ને તો આખું ખેતર હકાઈ જાય. હે મારા જીવા પટેલિયા, તમે ખેતી સતની કરજો. સતથી બધું બનેલું છે. આ ધરણી, આ આકાશ, નવલખ તારા, સાંદો સૂર્ય, પવન પાણી, આ હાડમાસનો ખોખો, આ બધું સતથી બનેલું છે. પણ સત શું છે? સતને સમજવા માટે આપણે સદગુરુના શરણે જવું પડે. એટલે મહાપુરુષ કહે છે કે તારો સગો નથી સંસાર કાયાનો ગઢ કાસો. હે બેન ભજી લે સતનામ, નામથી તરી જવા. જેને સદગુરુએ ખુદનું નામ ઓળખાયું છે ને એ નામથી તરી ગયા છે. મહાપુરુષ તો તરી ગયા છે, પણ આ સંસાર સાગરના કાંઠે એને નાવ ઉભા રહી ગયા છે. અમારા નાવની અંદર કોઈ બેસો, અને જે બેઠા છે ને એ હામા કિનારે ગયા છે. એટલે મહાપુરુષ કહે છે પઢીને પલમાં કલ્યાણ થઈ જાય, જીવનમાં કહે વિલાયત અને કાનમાં. આ વૈકુંઠ જાતા વાર નહીં લાગે, બેસી જા વિમાનમાં. વૈકુંઠ ને ગોતે છે માણસો, પણ વૈકુંઠ સંતની સભા છે. જો સંતની સભાની અંદર બેઠા હોય ને એને કાંઈ વાર લાગતી નથી. પાકી ઘડીકા તોલ કરાલે, ખોટ ના આવે એક રજરતી. મસંદર પ્રતાપે ગોરખ બોલ્યા, અલખને લખી દે ને એ ખરા જતી. જેને સદગુરુએ સહી કરીને લખી દીધો છે ને એ ક્યાંય નથી ગયા. આજે એના નામ ગાજે છે. અને જે વાતમાં મહાપુરુષ થઈ ગયા છે ને એ વાત આજે આપણા પાસે આવી છે. તો એ પાવર છે ને એ હાઈ લેવલ પાવર છે ને. જેને એ પાવરથી આ જીવને તાર્યા છે ને એને કોઈ રોકવા વાળો નથી. તને રોકન વાળા નહીં, કોઈ મગન છે જાવ છે. દુનિયાની અંદર કોઈ રોકવા વાળો નથી. જેને સદગુરુનો મત મળી ગયો છે એ કાશી વાત નથી, આ પાકી વાત છે. હોળવાલ ને એક રીતિ. હવે આટલું કહી એટલે હું મારી વાણીને વિરામ આપું છું. બોલીએ સદગુરુ મહારાજ જય.